નમસ્કાર, નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ અત્યાર સુધીના મુખ્ય સમાચારો। ભરૂચ લોકસભાની બેઠક ઉપરથી ચૈતર વસાવા ચૂંટણી લડશે, જણાવ્યું દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં નેત્રંગ ખાતે યોજાઈ જાહેર સભા। જાહેર સભામાં દિલ્હી અને પંજાબના મુખ્યમંત્રીએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા। સભામાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી। ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ ટેન્જન્ટ સાયન્સ કંપનીમાં બ્લાસ્ટ, ટેન્કરમાંથી નાઇટ્રિક એસિડ ટેન્કમાં ખાલી કરતા બ્લાસ્ટ થયો। અંકલેશ્વર તાલુકાના અડોલ ગામની સીમમાંથી જુગારધામ ઝડપાયું। ભરૂચ એલસીબીએ 7 જુગારીઓને 2.32 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા। ભરૂચના યુવાને રામ મંદિરની થીમ પર બનાવેલ વિશાળ પતંગ આકર્ષણનું કેન્દ્ર। પતંગ રસિકે પીએમ મોદી અને સામાજિક સેવક ખજૂરભાઈ પોપટભાઈની પણ પતંગો બનાવી। દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના જેલવાસને લઈને તેમના સમર્થનમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ભરૂચના નેત્રંગમાં વિશાળ રેલી અને જનસભાને સંબોધન કર્યું હતું। દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને વનકર્મીઓ વચ્ચે બબાલ થતા ચૈતર વસાવા વિરુદ્ધ દેડિયાપાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી। લાંબા સમય સુધી ફરાર રહ્યા બાદ ચૈતર વસાવા જાતે પોલીસ મથકે હાજર થયા હતા, જે અત્યારે કારાવાસ ભોગવી રહ્યા છે। ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટી મેદાને ઉતરી છે, જેના ભાગરૂપે આજે નેત્રંગમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની હાજરીમાં ચૈતર વસાવાના સમર્થનમાં વિશાળ રેલી અને જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું। જેમાં અરવિંદ કેજરીવાલે જનસભાને સંબોધતા જણાવ્યું હતું કે ચૈતર વસાવા મારા નાના ભાઈ સમાન છે, તેમની ગેરકાયદેસર રીતે ધરપકડ કરવામાં આવી છે, ત્યારે આ બાબતે આમ આદમી પાર્ટી ચૈતર વસાવા સાથે છે અને આગામી લોકસભાની ચૂંટણીમાં આપના ઉમેદવાર તરીકે ચૈતર વસાવા જ હશે તેવી જાહેર મંચ ઉપરથી તેઓએ મોહર મારી દીધી હતી। જ્યારે પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માને પણ તેમના આગવા અંદાજમાં ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા અને સમગ્ર આમ આદમી પાર્ટી ચૈતર વસાવા સાથે ઊભી હોવાનું જણાવ્યું હતું। આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના પ્રદેશના તથા સ્થાનિક આગેવાનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા। अगर आज आप चुप रहे, अगर आज आप चुप रहे, अगर आज आप बैठे रहे, तो ये बीजेपी वालों के हौसले बुलंद हो जाएंगे। कल अगर कोई भी युवा आदिवासी समाज से खड़ा होगा तो उसको कुचल दिया जाएगा। हमें चुप नहीं रहना, उठो, खड़े हो जाओ सब लोग। और आज हम लोगों को ये बीजेपी को संदेश देना है कि अब इनके अत्याचार नहीं चलेगा, अब इनका अपमान नहीं चलेगा। ये अपमान हम सहने वाले नहीं है दोस्तों। आज मैं ऐलान करना चाहता हूं, आम आदमी पार्टी की तरफ से आने वाले लोकसभा चुनाव में भरूच सीट से चैतर वसावा लोकसभा का चुनाव लड़ेंगे। मुझे उम्मीद है कि जब तक चुनाव होंगे चैतर भाई बाहर आ जाएंगे। हमने उन्हें बाहर लाने के लिए बड़े बड़े देश के जो सबसे बड़े वकील हैं, देश के जो सबसे महंगे वकील हैं, बड़े से बड़े वकील आम आदमी पार्टी ने चैतर भाई और शकुंतला बहन के लिए किए। मेरे ख्याल से 20 तारीख को शकुंतला बहन की बेल एप्लीकेशन सुप्रीम कोर्ट में लगी है। मैं भगवान से प्रार्थना करता हूं कि 20 तारीख को शकुंतला बहन को बेल मिल जानी चाहिए। आज आपके बीच आके बहुत जोश आ रहा है, क्योंकि हम यहाँ कोई किसी की निंदा चुगली या किसी की आलोचना करने नहीं आए। हम एक ऐसे व्यक्ति के समर्थन में आए हैं जो आप लोगों की लड़ाई लड़ता लड़ता जेल में है, लेकिन जेल में से भी
जो चिट्ठी उसने लिखी है इसका मतलब हौसले बुलंद है। हद है यार, कभी तो सच बोल दो। मैंने पार्लियामेंट में भी बोला था, मैंने कहा 15 लाख की रकम लिखता हूं तो कलम रुक जाती है। आपके खाते में आया तो नहीं ना? हमारे पंजाब में भी नहीं आया, फिक्र मत करो, हम एक जैसी हैं। जुमला था 15 लाख की रकम लिखता हूं तो कलम रुक जाती है, काले धन के बारे में सोचता हूं तो स्याही सूख जाती है। मोदी जी हर बात ही जुमला निकली, अब तो ये भी शक है क्या चाय बनानी आती है। તો આ સમગ્ર મામલાને ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ આમ આદમી પાર્ટીનો એક સ્ટન્ટ ગણાવ્યો હતો. મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે ભૂતકાળમાં પણ આમ આદમી પાર્ટી દ્વારા મફતમાં વીજળી તથા અન્ય સેવાઓ આપવાની લોલીપોપ આપવામાં આવી હતી, પરંતુ ગુજરાતની અને ભરૂચની પ્રજા તેઓને સારી રીતે ઓળખી ગઈ છે. એમાં એમને સફળતા મળવાની નથી. ભૂતકાળનો ઇતિહાસ લોકો, ગુજરાતના લોકો જાણે છે. લોકોને ખોટું બોલવું, મફત બધું અમે આપીશું, એસટી બસમાં મફત મુસાફરી કરાવીશું, વીજળી મફત આપીશું, ઘણી બધી મફતની સુવિધા આપીશું, એ રીતના આ લોકો દરેક જગ્યાએ આમ આદમી પાર્ટીના લોકો કહે છે. પણ ગુજરાતની જનતા ખૂબ સારી રીતે જાણે છે કે બધું જ મફત હતી તો સરકારનો આખો વહીવટ કઈ રીતના ચાલવાનો છે. આમ આદમી પાર્ટીને વિધાનસભામાં પણ નથી સફળતા મળી ને આ વખતે પણ નથી ક્યાંય સફળતા મળવાની. તો ગુજરાતની જનતાને, ખાસ કરીને ભરૂચ લોકસભાની જનતાને મારી નમ્ર અપીલ છે કે આ એક પ્રકારનો સ્ટન્ટ છે. ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ ટેન્જન્ટ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ટેન્કરમાંથી નાઇટ્રિક એસિડ ટેન્કમાં ખાલી કરતી વેળા બ્લાસ્ટ થતા દોડધામ મચી જવા પામી હતી. ઝઘડિયા જીઆઈડીસીમાં ટેન્જન્ટ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની આવેલી છે, જે કંપનીમાં આજરોજ ટેન્કરમાંથી નાઇટ્રિક એસિડ ટેન્કમાં ખાલી કરવામાં આવી રહ્યું હતું. તે દરમિયાન ધડાકાભેર બ્લાસ્ટ થતા દોડધામ મચી જવા પામી હતી. બ્લાસ્ટને પગલે ગેસ ગળતર થતા કર્મચારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી. ગેસ ગળતરને પગલે કંપની સત્તાધીશોએ ઝઘડિયા ફાયર વિભાગમાં જાણ કરતા ફાયર વિભાગની એક અને અન્ય કંપનીઓની મળી 4 ગાડીઓ સ્થળ પર દોડી આવી હતી અને ગેસ ગળતરને અટકાવવા કાદવ અને રેતી નાખી 2.5 કલાકની જહેમત બાદ ગેસ ગળતર પર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં 2 થી વધુ લોકોને અસર થતાં તેઓને સારવાર માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં મામલતદાર સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ફાયર વિભાગ અને કંપનીના સત્તાધીશો દ્વારા ઘટનાને પગલે સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વર તાલુકાના અડોલ ગામની સીમમાં નવા બનતા એક્સપ્રેસવેની પાસે આવેલા ખુલ્લા ખેતરમાંથી જુગાર રમતા 7 જુગારીઓને 2.32 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા. ભરૂચ એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ એમ રાઠોડના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આરકે ટોરાણી સહિત સ્ટાફ અંકલેશ્વરમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે અડોલ ગામની સીમમાં આંબોલી ગામથી અડોલ ગામ તરફ જવાના પાછળના રોડ ઉપર નવા બનતા એક્સપ્રેસવેની પાસે ખેતરમાં આંબલીના ઝાડ નીચે કેટલાક ઈસમો જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા 17,000, 8 મોબાઈલ ફોન, બાઇક, 4 વ્હીલ મળી 2.32 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને જુગાર રમતા જુગારી મહેબૂબ ગુલામ મલેક, વિક્રમ છત્રસિંહ ચૌહાણ, રાજેશ મંડલ, પ્રકાશ મોહનભાઈ પટેલ તેમજ મહેન્દ્રભાઈ ઠાકોરભાઈ પરમાર, નવાજ નિશાર શેખ સહિત અઝહર હનીફ મલેકને ઝડપી પાડ્યા હતા, જ્યારે અન્ય એક જુગારી ફરાર થઈ ગયો હતો. ભરૂચ શહેરના દાંડિયા બજારમાં રહેતા પતંગ રસિકે રામ મંદિર, પીએમ મોદી અને સામાજિક સેવક ખજૂરભાઈ તથા પોપટભાઈ સહિતના સેવકો ઉપર વિશાળ પતંગ બનાવ્યા છે. શહેર તથા જિલ્લામાં ઉત્તરાયણ પર્વની ઉજવણી પૂરજોશમાં કરવામાં આવે છે, ત્યારે બજારોમાં અવનવા પતંગો આકર્ષણ જન્માવતા હોય છે. તેવામાં ભરૂચ શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં રહેતા ચેતન રાણાએ પોતે પતંગ રસિક હોય પોતે જ પતંગનું નિર્માણ કર્યું છે. જય શ્રી રામના નામ સાથે અયોધ્યામાં બનનાર રામ મંદિરના ફોટો સાથે પ્રથમ પતંગ બનાવ્યો હતો, તેમજ વડાપ્રધાન મોદીનો ફોટો સાથેની એક જ ચાલે થીમ ઉપર પતંગ પણ તૈયાર કરી છે. જ્યારે યુવાને સામાજિક સેવક એવા ખજૂરભાઈ, પોપટભાઈ સહિતના આગેવાનોના થીમ પર પણ 8 ફૂટ, 8.5 ફૂટ અને 10 ફૂટની વિશાળ પતંગો બનાવી છે. યુવાન દ્વારા બનાવવામાં આવેલા તમામ પતંગો તહેવાર પહેલા જ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. પતંગનો ફૂલ શોખ છે, તો મેં મારી રીતે આ 3, એક 8 ફૂટનો, એક 8.5 ફૂટનો અને એક 10 ફૂટનો 3 પતંગ બનાવ્યા છે. જેમાં પોસ્ટરમાં એક 2024ની 22 તારીખે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા છે તો એને લગતો પતંગ બનાવ્યો છે. બીજો એક છે મોદી સાહેબના પોસ્ટરવાળો, કે આપણે આપણા પીએમના લેવલ પર આજે ગુજરાતી છે તો આપણે પ્રાઉડ ફીલ કરે છે એના માટે. ને ત્રીજો પતંગ છે તે ગુજરાતના 4 સોશિયલ વર્કર છે તેને લગતા બનાવ્યા છે. ખજૂરભાઈ છે, એક પોપટભાઈ આહિર છે, એક એડવોકેટ મેહુલ બોગરા છે અને એક મહિપતસિંહ ચૌહાણ બાપુ કરીને છે. તે 3 પતંગા બનાવ્યા છે.
કેટલા દિવસ બનાવો ટોટલ? મેં આ 17 થી 18 દિવસ જેવા થયા અને રોજ બપોરે સમય 2 કલાક કાઢીને રાતે 1 કલાક કાઢીને રોજના 3 કલાક કરીને 55 થી 60 કલાકની આસપાસ સમય થયો છે. આમાં શું શું વસ્તુ વાપરી તમે? એમાં પ્લાસ્ટિક હતું ને પેલી વાયર લગાવવાની પાઇપ હતી ને એવી રીતે કરીને ગીફ પેપર કરીને બધું મટીરિયલ યુઝ કરીને બનાવ્યો છે. કેટલાની પતંગ થયા છે તમારે? આ પતંગ ટોટલ પોસ્ટર સાથે મને 2600-2700 રૂપિયાની આસપાસ થયા છે ખર્ચો. અયોધ્યા ખાતે શ્રી રામ જન્મભૂમિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભરૂચની ગણેશ ટાઉનશીપ ખાતે અક્ષત કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. તારીખ 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે શ્રી રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે દેશવાસીઓ અને આમંત્રણ પાઠવવા માટે અક્ષત કળશ યાત્રા હેઠળ આમંત્રણ પાઠવવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત આગેવાન અને ભાજપના ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ અને ગણેશ ટાઉનશીપના રહેવાસી દ્વારા અક્ષત કળશ યાત્રાનું આયોજન કરાયું હતું, જે યાત્રા હેઠળ ઘરે ઘરે જઈ અક્ષત મૂકી આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. આ સાથોસાથ સોસાયટીના સભ્ય અને કાર સેવક એવા વિનોદ કરાડેનું સન્માન પણ કરવામાં આવ્યું હતું, જ્યારે કાર સેવામાં બલિદાન આપનારોને મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. હિન્દુ સમાજના પ્રેરણા સૂત્ર અને આપણા ભગવાન શ્રી રામ લલ્લાજીનું 22મી જાન્યુઆરીએ જ્યારે અયોધ્યાની અંદર પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે, ત્યારે આજ રોજ ગણેશ ટાઉનશીપના સૌ રહેવાસીઓ, માતાઓ, ભાઈઓ, બહેનો અક્ષત કળશ યાત્રા અહીંયા આગળ કરવામાં આવી છે અને ઘરે ઘરે જઈને અક્ષત આપીને આમંત્રણ કરવાના છે. અને ખાસ કરીને જ્યારે 1990ની અંદર કાર સેવાની અંદર વિનોદભાઈ કરાડે જે કાર સેવા એમની ટીમ સાથે ગયા હતા, તેઓ બી અમારા સોસાયટીના રહીશ છે, ત્યારે આજે અમારા સોસાયટી તરફથી એમનું બહુમાન કરી સન્માન કરીને અમને સૌભાગ્ય મળેલો છે કે કાર સેવાની અંદર જે લોકોએ ભાગ લીધો હતો તેવા બી આજે અમારી સોસાયટીમાં રહે છે અને જે લોકોએ જે કાર સેવાની અંદર બલિદાન આપ્યા છે એવા સૌ લોકો માટે આજે ગણેશ ટાઉનશીપના સૌ રહીશોએ 2 મિનિટનું મૌન પાડીને શ્રદ્ધાંજલિ આપી છે. મારું જે સ્વાગત કરવામાં આવ્યું તે બદલ હું દિવ્યેશભાઈ, મહેતાભાઈ ને જે કંઈક આગેવાનો છે, બધી બહેનો છે, એ સૌનો હૃદયથી આભાર માનું છું. અને રામ મંદિર માટે આપણે જેટલો બી સંઘર્ષ તો હવે કરવાનો નથી. રામ મંદિર બન્યા પછી સૌની અંદર રામ રાજ્યની જેમ એકતા રહે, જ્ઞાતિવાદ જાતિવાદ દૂર રહે અને સૌ ભાઈચારાના માહોલથી રહે એવી આપણે સૌએ પ્રાર્થના કરવી. અને અંતિમ એક વાત કે હું તો રામ મંદિર માટે જઈને આવ્યો, મારા જેવા ઘણા ગયા, હું તો જીવતો આવ્યો છું, પણ જે લોકો શહીદ થઈ ગયા છે એ શહીદો માટે આપણે 2 મિનિટ મૌન પાડીને કે 1 મિનિટ ને પછી આપણો કાર્યક્રમ આગળ ધપાવીએ તો આ કાર્યક્રમ સોનાના સુગંધ એ પ્રમાણે સાર્થક થશે. ભારત માતા કી જય. અખિલ ભારત રાણા સમાજ મહિલા ફોરમની કારોબારી બેઠક મળી. ભરૂચ શહેરમાં આવેલ ભક્તેશ્વર મહાદેવ હોલ ખાતે અખિલ ભારત રાણા સમાજ મહિલા ફોરમની કારોબારી બેઠક મળી હતી, જેમાં સમાજની પ્રવૃત્તિઓમાં સમાજની મહિલાઓની સહભાગિતા વધે તે માટે કારોબારી બેઠકનું આયોજન કરાયું. મહિલા ઉત્થાન માટે ચર્ચા વિચારણા પણ કરવામાં આવી હતી. આ કારોબારી બેઠકમાં સનત રાણા, અનિલ રાણા તથા આમંત્રિતો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. શ્રી અખિલ ભારત રાણા સમાજ દ્વારા આજે ભરૂચમાં મહિલા કારોબારીની સમિતિ બોલાવવામાં આવી છે. આ સમિતિમાં વર્ષો પછી શ્રી અખિલ ભારત રાણા સમાજની સૌ મહિલા કારોબારી સભ્ય એકત્રિત થયા છે. જો જે સમાજ પ્રવૃત્તિઓ કરે છે તેની અંદર મહિલાઓની સહભાગિતા હજુ વધારે પ્રમાણમાં વધે એના માટેના પ્રયાસોના રૂપે એ લોકોની કાર્યક્ષમતા વધે અને સમાજને એનો વધુમાં વધુ લાભ મળે એના માટેના પ્રયત્નો માટેની આજની આ કારોબારી બોલાવવામાં આવી છે. શ્રી શંકર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કસક સર્કલ પાસે પતંગના દોરા સામે રક્ષણ મળે તે માટે સેફટી ગાર્ડનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું. ઉત્તરાયણ પર્વમાં 2 વ્હીલ ચાલકો પ્રાણઘાતક એવા પતંગના દોરાથી રક્ષણ મેળવી શકે તે હેતુથી શ્રી શંકર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને ટાઈગર એકતા ગ્રુપ આગળ આવ્યું છે. ગ્રુપના આગેવાન શંકર પટેલ અને તેઓની ટીમ દ્વારા કસક સર્કલ પાસે વિનામૂલ્યે સેફટી ગાર્ડ ફિટ કરી આપવામાં આવી રહ્યા છે. અંદાજિત 500 થી 1000 સેફટી ગાર્ડ વાહન ચાલકોને લગાવી આપવામાં આવશે. આજે ઉત્તરાયણના નિમિત્તે જે લોકોના જીવ બચે એ માટે અમે સેફટી ગાર્ડનું વિતરણ કરીએ છીએ. અમારા અવારનવાર આવા જ્યારે પણ તહેવાર હોય ત્યારે આવા કાર્યક્રમો થતા હોય છે. હંમેશા ભરૂચની સેવામાં આ ગ્રુપ હંમેશા તત્પર રહ્યું છે
બસ તમારા સાથ સહકારે જે આ ગ્રુપ ચાલે છે, મારી તમામ અહીંયા ભરૂચની જનતાને, દેશવાસીઓને હું એટલી વિનંતી કરું છું કે આ સેફ્ટી ગાર્ડ લગાવવો હોય તો અહીં કસક સર્કલ પર આવી શકો છો. ફ્રી ઓફ કોસ્ટ છે વસ્તુ ભારત માટે. અંદાજે લગભગ 500 થી 1000 જેટલા સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવશે. સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ જિલ્લા દ્વારા રામ મંદિરના નિર્માણ નિમિત્તે હનુમાન ચાલીસા સમૂહમાં મહાઆરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા. 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિરનું નિર્માણ નિમિત્તે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ જિલ્લાના પ્રમુખના નિવાસસ્થાને હનુમાન ચાલીસા સમૂહ મહાઆરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા. કાર્યક્રમનો બ્રહ્મ સમાજના પ્રમુખ બિપિનભાઈ ભટ્ટ, કૌશિક મહારાજ, જેડી ભટ્ટ, ભાજપના આગેવાન અનિલ રાણા તથા સભ્યોએ ઉપસ્થિત રહી લાભ લીધો. રવિવારના રોજ ડોક્ટર અસીમ પટેલ સ્કિન ક્લિનિકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ભરૂચના ફલશ્રુતિ નગર સ્થિત અમી લેબોરેટરીની ઉપર ભરૂચના ચર્મરોગોના જાણીતા નિષ્ણાત ડોક્ટર ઇલિયાસ પટેલના ચિરંજીવી ડોક્ટર અસીમ પટેલ દ્વારા નવા સ્કિન ક્લિનિકનું માતા પિતાના હસ્તે રિબિન કટિંગ કરી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આમંત્રિતો અને પરિવારજનો સહિત શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર ભરૂચ સુરત ટ્રેક ઉપર ફરી એક વખત ટ્રાફિક જામ સર્જાતા વાહન ચાલકોએ હેરાન પરેશાન થવાનો વારો આવ્યો હતો. છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વર હાઈવે ભરૂચ સુરત ટ્રેક ઉપર અવારનવાર ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવી રહી છે, જેને પગલે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે. ત્યારે રવિવારે સવારે ફરી આ જ ટ્રેક ઉપર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું, જેને પગલે વાહન ચાલકોએ ફરી હેરાન પરેશાન થવાનો વારો આવ્યો હતો. ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયા અંતર્ગત ભરૂચ અંકલેશ્વર ચેપ્ટર ખાતે CMA અંગેનો સેમિનાર યોજાયો. ભરૂચ જિલ્લાના ઉદ્યોગોને ધ્યાનમાં રાખી CMAના ભવિષ્યના પ્રગતિ માટે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા અંતર્ગત ભરૂચ અંકલેશ્વર ચેપ્ટર દ્વારા અંકલેશ્વરની આશીર્વાદ હોટલના બેન્ક્વેટ હોલ ખાતે CMA અંગે સેમિનાર યોજાયો, જેમાં CMAના CEO પવન શર્માએ વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. આ સેમિનારમાં CMAના ચેપ્ટર મેનેજમેન્ટ કમિટીના ચેરમેન R.A. મહેતા, ડોક્ટર શૈલેન્દ્ર સક્સેના, રાજેન્દ્ર રાઠી તથા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. सेमिनार फॉर अपॉर्चुनिटी ऑफ कोस्ट अकाउंटेंट के लिए प्रोग्राम अरेंज कर रहे हैं और उसमें 50 से ज़्यादा मेंबर इकट्ठे हुए हैं और एज पर मोदी जी स्लोगन डेट आत्मनिर्भर भारत के अंदर कोस्ट अकाउंटेंट का बहुत बड़ा रोल है और इस रोल के अंदर भरूच अंकलेश्वर चैप्टर इम्पोर्टेंट रोल प्ले करेगा. थैंक यू वेरी मच. फ्यूचर का प्रोग्रेस के लिए हमने ये इंडस्ट्रियल जोन में रखा है. अंकलेश्वर और इधर बहुत बड़ा इंडस्ट्रियल एरिया है, उनको ध्यान में रख के ये प्रोग्राम ऑर्गेनाइज किया है और सबको इसके लाभ बेनिफिट मिलेगा और इंडस्ट्रीज़ को इसका बेनिफिट जाएगा और उसके लिए मैं खूब खूब आभारी हूँ और उनका फ्यूचर के लिए हम अपने उनके लिए हम डोनेट करेंगे. ठीक है, ओके. भरूच अंकलेश्वर चैप्टर ने मुझे एज ए चीफ गेस्ट बनाया. मैं CMA पवन शर्मा, SAP का ERP फाइनेंशियल स्पेशलिस्ट अमेरिका से यहाँ के स्टूडेंट्स को रिकमेंडेशन करने के लिए आया हूँ कि आप कैसे CMA SAP में ERP में स्पेशलाइजेशन करके प्लॉट कॉस्टिंग को कैसे इंडस्ट्री में आप स्ट्रीमलाइन कर सकते हैं और उसमें एक वैल्यू एडिशन कर सकते हैं. थैंक यू वेरी मच. माय नेम अगेन पवन शर्मा. I'm a founder and CEO of company called Delta System and Software Incorporated. Thank you for the Bharuch Ankleshwar CMA chapter. લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા લાયન્સ સ્કૂલ ખાતે વિનામૂલ્યે આઈ રોગ નિદાન કેમ્પ યોજાયો. લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરિયા, લાયન્સ ક્લબ ઓફ વુમન અને સેવા રૂરલ ઝઘડિયા દ્વારા લાયન્સ સ્કૂલ ખાતે વિનામૂલ્યે આઈ રોગ નિદાન કેમ્પ યોજાયો, જેમાં આંખને લગતા રોગોની તપાસ અને નિદાન કરવામાં આવ્યું. કેમ્પમાં લાયન્સ ક્લબના પ્રમુખ મહેશ સાલપુરા, દક્ષા સાબલપુરા, મંત્રી કિરીટ મારકણા, હિના મારકણા તેમજ પ્રતિક દેવાણી, કિંજલ દેવાણી સહિત સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. અમે આજ રોજ નિદાન કેમ્પનું આયોજન કરેલું છે આંખ માટેનું, જેમાં લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરિયા અને અંકલેશ્વર વુમન સાથે સેવા રૂરલ ઝઘડિયા એમના સહયોગથી અમે લોકો આજે કેમ્પનું આયોજન છે. આ કેમ્પમાં નિઃશુલ્ક આંખની તપાસ અને મોતિયાનું ઓપરેશન થશે અને અમારા પ્રમાણે આજે 250 થી 300 લોકો આનો લાભ લેશે અને એમાંથી 25 થી 50ની વચ્ચે જે કોઈને મોતિયાનું ઓપરેશન કરવા લાયક હશે તેમને મોતિયાની ફ્રી ઓફ કોસ્ટ સારવાર અને લઈ જવા અને મૂકવાના ખર્ચ સાથે અમે લોકો સારવાર આપશું.
સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચ લોકસભાની બેઠક ઉપરથી ચૈતર વસાવા ચૂંટણી લડશે, જણાવ્યું દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં નેત્રંગ ખાતે યોજાઈ જાહેર સભા. જાહેર સભામાં દિલ્હી અને પંજાબના મુખ્યમંત્રીએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા. સભામાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી. ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ ટેન્જન્ટ સાયન્સ કંપનીમાં બ્લાસ્ટ. ટેન્કરમાંથી નાઇટ્રિક એસિડ ટેન્કમાં ખાલી કરતા બ્લાસ્ટ થયો. અંકલેશ્વર તાલુકાના અડોલ ગામની સીમમાંથી જુગારધામ ઝડપાયું. ભરૂચ એલસીબીએ 7 જુગારીઓને 2.32 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા. ભરૂચના યુવાને રામ મંદિરની થીમ પર બનાવેલ વિશાળ પતંગ આકર્ષણનું કેન્દ્ર. પતંગ રસિકે પીએમ મોદી અને સામાજિક સેવક ખજૂરભાઈ પોપટભાઈની પણ પતંગો બનાવી. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.